ॐ श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 20. શ્રીપાદ ભગવાનનું દિવ્યમંગલ સ્વરૂપ. હું શંકર ભટ્ટ. સવારે શ્રીપાદ પ્રભુના દર્શન માટે કુરુગુડી આવ્યો. શ્રીપાદ પ્રભુના દિવ્ય શરીરમાંથી તેજોમય કિરણો બહાર ફેલાતા હોય તેમ મને દેખાયું. તેમની પાણીદાર આંખોમાં શાંતિ, કરુણા, પ્રેમ, જ્ઞાન જ્યોતિ સ્વરૂપમાં ઉભરાતી હતી. એમના સહવાસમાં આવનાર ભક્તોને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કરતા શાંતિ, કરુણા, પ્રેમ, જ્ઞાનની પ્રાપ્તિ સહજ રીતે થતી. આ દુનિયામાં તેઓ એકમેવ પ્રભુ સ્વરૂપ હતા. નિરાકાર તત્વ સાકાર થઈને સગુણ રૂપે માનવ આકાર ધારણ કરી નેત્રો સામે જોવા મળવાથી હું આનંદ વિભોર બન્યો. શ્રીપાદના અનુગ્રહને લીધે તેમના સમીપ જઈ પ્રણામ કરવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું. તેમના મુખારવિંદ તરફ દ્રષ્ટિ નાખતા જ એક અલૌકિક શાંતિ, વાત્સલ્ય, પ્રેમ મારા અંતરંગમાં વ્યાપીને મારા મન, શરીર અને હૃદયને અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવી ગયા. મેં શ્રીપાદના ચરણોને અત્યંત શ્રદ્ધાભાવે સ્પર્શ કર્યો. મારું શરીર તે સ્પર્શથી હળવા ફૂલ જેવું થયું. મારી આંખોમાંથી તેજ બહાર આવ્યું તેમ મને લાગ્યું. મારા શરીરના પ્રત્યેક અવયવમાંથી કાળું તેજ બહાર આવતું હતું. એ તેજ માનવાકૃતિ ધારણ કરી તે આકાર તે મારા જેવો જ હતો. શ્રીપાદે મંદ હાસ્ય કરતા મને પૂછ્યું, તારા જેવો આકાર ધારણ કરેલો તે કોણ છે તે જાણ્યું? મેં કહ્યું, મેં જોયેલો તે આકાર મારા જેવો જ હતો, પરંતુ તે મારા શરીરમાંથી કેવી રીતે બહાર આવ્યો તે જ સમજાયું નહીં. એ આકૃતિ કોની હતી તે પણ સમજાયું નહીં. શ્રીપાદ પ્રભુએ તે વિશે સમજણ પાડતા કહ્યું, એ તારું પાપ શરીર હતું. તે તારામાં રહેલો પાપરૂપી પુરુષ હતો. હવે તારા શરીરમાં પુણ્ય પુરુષ જ બાકી રહ્યો છે. પ્રત્યેક માનવના શરીરમાં એક પાપ પુરુષ અને એક પુણ્ય પુરુષ હોય છે. આ યુગમાં એટલે કે જોડી એનું વિભાજન થઈ પાપ પુરુષ જ્યારે શરીરમાંથી બહાર નીકળી જાય છે તે અવસ્થાને જ મુક્તિ કહે છે. બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ નિષ્ઠાવંત થઈ પાપ શરીરનું દહન કરી બાકી રહેલા પુણ્ય શરીરનો પોતાના ઉત્તમ કર્મો વડે ઉદ્ધાર કરવો. બ્રાહ્મણોએ પોતાના યજમાન પાસેથી વેદ શાસ્ત્ર વિહિત કર્મ કરાવતી વખતે પોતાની ઉપજીવિકા જેટલું જ ધન સ્વીકારવું. આવું ન કરીએ તો બ્રાહ્મણને યજમાનનું પાપ ભોગવવું પડે છે. તે પાપને બ્રાહ્મણે પોતાના તમામ તમોગુણરૂપી અગ્નિમાં દહન કરવું. આ પ્રકારે જીવન જીવનાર બ્રાહ્મણ જ બ્રહ્મણત્વને પામે છે, બ્રહ્મત્વને પામે છે. અન્યથા તે જાતિથી જ બ્રાહ્મણ હોય છે, કર્મથી નહીં. બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ નહીં. મારા દાદા બાપન્ના આર્યુલુ, પિતાજી અપ્પળરાજ શર્મા આ બંને સદબ્રાહ્મણ હતા. મારા દાદી અને માતા સુમતી મહારાણી આ બંને પરમ પવિત્ર સાધ્વી સ્ત્રી હતા. તેમનું કેવળ સ્મરણ કરવાથી જ લાખો પાપ બળીને ભસ્મ થાય છે. આ પ્રમાણે વક્તવ્ય આપ્યા પછી શ્રીપાદ પ્રભુએ ક્ષણભર મૌન ધારણ કર્યું. તે પછી તેમણે જમણા હાથના અંગૂઠાથી ભૂમિને સ્પર્શ કર્યો. તે સમયે તેમની ડાબી બાજુથી એક પ્રકાશનું ઝુંડ નીકળ્યું અને યજ્ઞ માટે જરૂરી સામગ્રી પ્રગટ થઈ. કેટલાક મધુર ફળો, સુગંધી ફૂલો, થોડું સોનું, થોડી ચાંદી, નવરત્નનો હાર તેમજ દિવ્ય અગ્નિ પ્રગટ થયો. મારા શરીરમાંથી છૂટો પડેલો પાપ પુરુષ ભયથી કંપાયમાન થઈ આક્રોશ કરવા લાગ્યો. શ્રીપાદ પ્રભુએ તે પાપ પુરુષને નેત્ર સંકેત દ્વારા જ અગ્નિમાં ભસ્મ થવાની આજ્ઞા કરી. આજ્ઞા અનુસાર તે પાપ પુરુષ અગ્નિમાં બળીને ભસ્મ થયો. મારા શરીરમાં અગ્નિનો ભડકો થયો. મેં સ્વામી મને બચાવો એવી પ્રાર્થના કરી.
જવાબમાં શ્રીપાદ પ્રભુના નેત્રમાંથી એક દિવ્ય શીતળ તરંગ નીકળી મને સ્પર્શ કરી અદ્રશ્ય થયો. મારું શરીર તે તરંગથી શીતળ થયું. મારી કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય તેમ લાગ્યું. મારી નાડીના સ્પંદનો અટક્યા, હૃદયના ધબકારા બંધ થયા હોય તેમ લાગ્યું. હું સમાધિમાં ઉતરી ગયો. મધ્યાહન કાળની શરૂઆત થઈ. તે દિવસે ગુરુવાર હતો. શ્રીપાદ સ્વામી સ્નાન કરી ભક્તવૃંદમાં આવીને બેઠા હતા. ભક્તજનોએ અર્પણ કરેલા ભિક્ષાનને શ્રીપાદે પોતાના દિવ્ય હસ્તે સ્પર્શ કર્યો. કમંડલુ જળથી એકઠા થયેલા ભક્તો પર જળ પ્રોક્ષણ કર્યું. ભિક્ષામાંથી થોડું અન્ન કાકબલી માટે અલગ કાઢ્યું. અત્યંત મધુર અવાજથી શ્રીપાદે મારું નામ દઈ બોલાવ્યો અને બાકીના બધાને ભોજન કરવા અનુજ્ઞા આપી. જન્મના જાયતે શુદ્રો સંસ્કારાત દ્વિજ ઉચ્યતે વેદપાઠી ભવેત વિપ્રો બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણઃ. મને શ્રીપાદ પ્રભુએ પોતાની નજીક બોલાવ્યો. એકાદ ક્ષણ માટે નેત્રો બંધ કરી ફરી નેત્રો ખોલ્યા અને મારા તરફ સ્નેહાળ નજરથી જોયું. તે જ સમયે તેમના હાથમાં એક ચાંદીનું પાત્ર પ્રગટ થયું. તે હલવાથી પરિપૂર્ણ પાત્ર હતું. શ્રીપાદ પ્રભુએ સ્નેહભર્યા શબ્દોમાં કહ્યું, હે શંકર ભટ્ટ, મારા ભક્તો મને ભક્તિ પાશથી બાંધી રાખે છે. ભક્તનો નિરપેક્ષ ભાવ જોઈ હું પોતાને ભૂલી જાઉં છું. શ્રેષ્ઠીને ઘેર તેમના ધર્મપત્ની મારા માટે ખાસ હેતથી હલવો બનાવતા. હું ભોજન આરોગ્ય કે તેમનું સમાધાન થતું. તેમની પૌત્રી લક્ષ્મી વાસવીએ મારા હાથે રાખડી બાંધી હતી. એના પતિના જન્માક્ષરમાં અનિષ્ટકારક યોગ હતો તેમ એક જ્યોતિષી દ્વારા તેને ખબર પડી હતી. લક્ષ્મી વાસવીએ મને વિનંતી કરી હતી કે તેની રાખડીનો સ્વીકાર કરી તેને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે. મેં તેને અખંડ સૌભાગ્યવતી થાય એમ આશીર્વાદ આપી ફૂલ, બંગડીઓ અને કંકુનો પ્રસાદ આપ્યો. તેની દાદી વેંકટ સુબ્બમ્માએ પ્રેમપૂર્વક બનાવેલો હલવો તેણે મને આપ્યો. આ મધુર પ્રસાદથી અનેક જન્મના પાપ નષ્ટ થાય છે. મારા પ્રેમાળ ભક્તોએ ધરાવેલા નિવેદને હું તેમના ઘેર જઈ સૂક્ષ્મ રૂપે સેવન કરું છું. પરંતુ શ્રેષ્ઠીના ઘરનો મહાપ્રસાદ માત્ર હું પ્રત્યક્ષ જઈને સ્વીકારું છું. બધા ભક્તોએ તે પ્રસાદ સ્વીકારવો એમ શ્રીપાદ પ્રભુએ આજ્ઞા કરી. તે પ્રસાદની મધુરતા કોણ વર્ણવી શકે? માફ કરજો, આજે 2 વખત વાંચનમાં ભૂલ થઈ છે. એ કદાચ મારી પોતાની જ અક્ષમતા હોઈ શકે. આ મધુર પ્રસાદથી અનેક જન્મના પાપ નષ્ટ થાય છે. મારા પ્રેમાળ ભક્તોએ ધરાવેલા નિવેદને હું તેમના ઘેર જઈ સૂક્ષ્મ રૂપે સેવન કરું છું. પરંતુ શ્રેષ્ઠીના ઘરનો મહાપ્રસાદ માત્ર હું પ્રત્યક્ષ જઈને સ્વીકારું છું. બધા ભક્તોએ તે પ્રસાદ સ્વીકારવો તેમ શ્રીપાદ પ્રભુએ આજ્ઞા કરી. તે પ્રસાદની મધુરતા કોણ વર્ણવી શકે? થોડો પ્રસાદ તેમણે આકાશમાં ફેંક્યો, તે નભોમંડળમાં વિલીન થયો. થોડો પ્રસાદ તેમણે ભૂમિને અર્પણ કર્યો, ભૂમિ માતાએ તેનો સ્વીકાર કર્યો. તે પ્રસાદ બધા ભક્તોમાં વહેંચાયો. કોઈને પણ નિરાશ ન કરવા તેવો શ્રીપાદ પ્રભુનો સ્વભાવ હતો. કેટલોય પ્રસાદ વહેંચાયો તો પણ તે ખૂટતો જ ન હતો. તે સમયે પદ્મશાલી કુળનો ગુરુચરણ નામનો એક ભક્ત ત્યાં આવ્યો. તેને શ્રીપાદ સ્વામીએ રજત પાત્રનો પ્રસાદ આપ્યો. ભક્ત ગુરુચરણે તે અતિ ભક્તિપૂર્વક ભાવપૂર્વક પ્રસાદનું સેવન તેણે કર્યું. તે પછી સ્વામીના આદેશ અનુસાર તે ચાંદીનું પાત્ર કૃષ્ણા નદીના પ્રવાહમાં છોડી દેવામાં આવ્યું. તે પછી શ્રીપાદ પ્રભુએ કહ્યું, પદ્મશાલી કુળના માર્કંડેય ગોત્રવાળા લોકો માંસ ભક્ષણ કરતા થયા. મારા સાનિધ્યમાં કારણ વગર કોઈ પણ કાર્ય થતું નથી. એ ભક્ત ગુરુચરણ, તું કેટલાક દિવસોથી મને નિવેદ ધરાવીને શ્રી ગુરુ શરણમ, સ્વામી શરણમના નામોચ્ચારથી પવિત્ર જીવન વ્યતીત કરે છે. આજે તને શ્રી ગુરુના કરકમળ દ્વારા પ્રસાદ પ્રાપ્ત થયો. તું ગુરુ તત્વને જે રીતે સમજ્યો તે જ રીતે આ શંકર ભટ્ટને કથન કર. અમે મધ્યાહન સમયે યોગ નિદ્રામાં માનસ સંચાર કરીએ છીએ. તે સમયે કોઈને દર્શન આપતા નથી. અમારી વિશ્રાંતિમાં ખલેલ ન પહોંચે. ગુરુચરણ કલયુગનો એક મહાન ભક્ત હતો.
તેને યોગમાર્ગની અતિ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત હતી. શંકર ભટ્ટે ગુરુચૂરણને વિનંતી કરતા પૂછ્યું, હે મહાપુરુષ, મને ગુરુનો મહિમા કહો. તેમણે મહિમા વર્ણવતા કહ્યું, અનંત કોટી બ્રહ્માંડોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમના કેવળ સંકલ્પ માત્રથી થાય છે, તે શ્રી દત્તાત્રેય પ્રભુ નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાંથી શ્રીપાદ શ્રીવલ્લભના સાકાર રૂપમાં અવતરિત થયા. તેમને સાકાર સમજવું એ મહાન દોષ છે, કારણ કે તેઓ સાકાર રૂપમાં હોવા છતાં નિરાકાર જ છે. સગુણ દેખાતા હોવા છતાં નિર્ગુણ જ છે. શ્રીપાદ શ્રીવલ્લભ એ એક દેવતાના સ્વરૂપમાં દેખાતા હોય તો પણ સર્વ દેવતાઓ તેમનામાં સમાયેલા છે. તેઓ સર્વ પ્રકારના યોગના શ્રેષ્ઠ ગુરુ છે. સૃષ્ટિના અનેક મહર્ષિઓએ પોતપોતાના વિશિષ્ટ સાધનો દ્વારા સાક્ષાત્કાર કરેલા દેવતાનું સ્વરૂપ એટલે જ શ્રીપાદનું દિવ્ય રૂપ છે. પુરાતન કાળમાં મહર્ષિઓને અનેક દિવ્ય શક્તિઓ પ્રાપ્ત હતી. વશિષ્ઠ ઋષિ હવ્યયુક્ત યજ્ઞ કરતા, વિશ્વામિત્ર ઋષિ હવ્ય સામગ્રી સિવાય યજ્ઞ કરતા, જમદગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિનું અનુકરણ કરતા, આપણા શ્રીપાદ પ્રભુ સર્વ પ્રકારના યજ્ઞનું સમર્થન કરતા. કોઈ પણ કર્મ કરવું કે ન કરવું તે અંગે તેમજ અલગ પ્રકારથી કરવું કે તે કર્મ કે મંત્રનું રહસ્ય જાણવા શ્રીપાદ પ્રભુ સમર્થ હતા. શ્રીપાદ પ્રભુ સર્વ સમર્થ હોઈ સર્વ કર્મનું રહસ્ય જાણનાર હતા. તેમજ જે વ્યક્તિના આચરણ અંગે તેમને સૂક્ષ્મ જ્ઞાન હતું. બાપન્નાચાર્યુલુ, નરસિંહ વર્મા, વેંકટપૈયા શ્રેષ્ઠીને પણ અનેક પ્રકારના યોગોનું જ્ઞાન હતું. સર્વશક્તિમાં પ્રેમ શક્તિ શ્રેષ્ઠ છે. આ ત્રણેય ભક્તોને શ્રીપાદ પ્રભુની વાત્સલ્ય ભક્તિ પ્રાપ્ત હતી. તેમની પ્રેમ ભક્તિને લીધે તે ભક્તો સ્વામીને પોતાનું ઈચ્છિત કાર્ય સુસંપન્ન કરાવવાનો આગ્રહ કરતા અને કાર્ય સંપન્ન થતું. શ્રીપાદ સ્વામી પણ તેમનું કાર્ય ખૂબ આનંદથી સુસંપન્ન કરતા. શ્રીપાદ પ્રભુ પ્રત્યેક સ્ત્રીમાં પોતાની માતાનું સ્વરૂપ જોઈ સહજ સ્વભાવ સહજ વાત્સલ્ય ભાવથી શિશુ પ્રમાણે વર્તન કરતા. તે સ્ત્રીઓ પણ સ્વામીની પ્રેમ ભાવથી શિશુ રૂપમાં જ આરાધના કરતા. આ જ મહામાયા. યોગી અને વેદજ્ઞ મહાપુરુષોએ વારંવાર વર્ણન કરેલું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ દિવ્ય શિશુ પીઠિકાપુરમ ક્ષેત્રે પોતાની દિવ્ય લીલાઓ વડે સર્વનું ચિત્ત આકર્ષિત કરતું હતું. આ શિશુની દિવ્ય લીલાઓનું વર્ણન કરવું અશક્ય છે. યોગ માર્ગથી, ભક્તિ માર્ગથી, જ્ઞાન માર્ગથી, વેદશાસ્ત્રના અધ્યયન દ્વારા સાધના કરનાર સાધકોને પોતપોતાના સાધન માર્ગ દ્વારા જ શ્રીપાદ શ્રી વલ્લભની કૃપાનો લાભ થાય છે. શંકર ભટ્ટે તે મહાન ગુરુભક્ત શ્રી ગુરુચરણને વિનંતી કરતા કહ્યું, મહારાજ, આપને શ્રીપાદ પ્રભુનું પ્રથમ દર્શન ક્યારે ને કેવી પરિસ્થિતિમાં થયું તે કથાભાગનું વર્ણન કરી મારો ઉદ્ધાર કરવા વિનંતી. શ્રી ગુરુના મુખચરણથી વાગ્ધારા શરૂ થઈ. હે બ્રાહ્મણોત્તમ, તમે અત્યંત ધન્ય છો. તમને શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલાઓનું દર્શન તમારા પૂર્વજન્મના સુકૃતને લીધે જ થયું છે. તમને શ્રીપાદ સ્વામીની કૃપા કટાક્ષનો લાભ થાય છે. મેં એક આસ્તિક કુટુંબમાં જન્મ લીધો. નાનપણથી જ હું અમારા કુળદેવત શ્રી દત્ત પ્રભુની ભક્તિ કરતો આવ્યો છું. અમારા કુટુંબમાં અનેક આર્થિક સમસ્યાઓ હતી. હું અત્યંત શ્રદ્ધાથી દત્ત ભગવાનની આરાધના કરતો હતો, પરંતુ સમસ્યાઓ ઓછી થતી ન હતી. અમારા ગામના કેટલાક લોકોએ સલાહ આપી કે તારા પર શ્રી દત્તાત્રેયની કૃપા દેખાતી નથી, તો બીજા કુળ દૈવતની પસંદગી કર અને તેની આરાધના કર. આથી તું સંકટ મુક્ત થઈશ. મને તેમની વાત સાચી લાગી. તે રાત્રે હું સૂઈ ગયો. તે રાત્રે મને એક ભયંકર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મને એક ભયંકર કસાઈ એટલે કે ખાટકી દેખાયો. તે કસાઈ પ્રેમપૂર્વક ઘેટા બકરાની સંભાળ રાખતો હતો, પરંતુ દરરોજ કેટલાક બકરાનો તે વધ કરતો. એના હાથમાં મોટો છરો જોઈને હું ખૂબ જ ભયભીત થયો. કસાઈ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યો, હું દત્ત છું. તે કોઈ પણ દેવ દેવતાની આરાધના કરી તો તે સ્વરૂપમાં હું જ હોઉં છું, પરંતુ તે તું તારા આરાધ્ય દેવતાને નામરૂપથી બદલીશ તો પણ હું બદલાવાનો નથી. હું તને કદી છોડવાનો નથી. તું મારો પડછાયો છે. મારો પડછાયો મારાથી કદી જુદો થયો છે?
સમસ્ત દેવ દેવતાના સંકલ્પને અને સમસ્ત કોટી માનવ સંકલ્પને પ્રેરણા આપનાર મહાસંકલ્પ જ હું છું. ભગવાન ભગવત અવતારના ભગવત સ્વરૂપને કાંતિ આપનાર બ્રહ્મ હું જ છું. વાઘના જડબામાંથી કદાચ એકાદ પ્રાણી છૂટી શકે, પરંતુ મારા હાથમાં આવેલો તું કદી પણ મને છોડીને જઈ શકીશ નહીં. દત્ત ભક્તોએ સિંહ બાળની જેમ શુરવીર થવું જોઈએ. બીકણ વૃત્તિનો ત્યાગ કરવો. હું સિંહ જેવો છું. સિંહના બચ્ચાને સિંહથી બીક નથી હોતી. તેઓ સિંહ સાથે મુક્તપણે રમતા હોય છે. હું આ છરાથી તારો વધ કરીશ. તારું રક્ષણ કરનાર ત્રૈલોક્યમાં કોઈ નથી. હું ભયભીત થયો અને મેં મોટેથી ચીસ પાડી. તે જ સમયે મારા સ્વપ્નનો ભંગ થયો. ઘરના સભ્યોએ શું થયું તે અંગે પૂછપરછ કરી. મેં તેમને સ્વપ્ન વૃત્તાંત કહ્યું. અમારી આર્થિક સમસ્યાઓ દિવસે દિવસે વધતી જ હતી. કયા પૂર્વજન્મે કરેલા કર્મોના ફળ સ્વરૂપ આવી દરિદ્રાવસ્થા ભોગવવી પડે છે એ વિશે કંઈ સમજાતું નહોતું. સવાર થતાં જ એક હરિદાસ અમારા ઘર સામે આવ્યો. તેના હાથમાં કરતાળ હતી. તે હરિનામનું સંકીર્તન કરતો હતો. તેના માથા પર ચોખાનો ટોપલો હતો. એક વિચિત્ર હરિદાસ હતો. તેની ટોપલીમાં એક ઔદુંબરનો છોડ હતો. હરિદાસ પ્રવેશદ્વાર સામે ઉભો રહીને ચોખા આપશો કે એમ પૂછતો હતો. હું ઘરમાં ચોખા શોધતો હતો. ઘરમાં એક મુઠ્ઠી કણકી મળી. હરિદાસે મુઠ્ઠી પર કણકીનો સ્વીકાર કરીને કહ્યું, મહારાજ, ગઈકાલે રાત્રે એક કસાઈએ ગુરુચરણ નામના એક દત્તભક્તની હત્યા કરી. આશ્ચર્યકારક વાત એ છે કે તે દત્તભક્તના પ્રાણ તેના શરીરમાંથી નીકળી આ ઔદુંબરના છોડમાં પ્રવેશ પામ્યા. ઔદુંબરના વૃક્ષ નીચે શ્રી દત્ત પ્રભુનો નિવાસ હોય છે તે પ્રમાણ છે. આ છોડ અસામાન્ય છે. ગોદાવરી જિલ્લામાં પીઠિકાપુરમ એક મહાન ક્ષેત્ર છે. ત્યાં શ્રી દત્તાત્રેય શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં નિવાસ કરે છે. શ્રીપાદના દાદી જેની પૂજા કરતા હતા તે ઔદુંબર વૃક્ષનો જ આ છોડ છે. આ છોડ તમારા ઘેર રોપતા તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે. તે હરિદાસનું આવું વક્તવ્ય સાંભળી હું ભ્રમિત થયો. મેં મોટે અવાજે કહ્યું, ગુરુચરણ હું જ છું. મારી હત્યા થઈ નથી. હું દત્તભક્ત છું. સ્વપ્નમાં મેં એક કસાઈ જોયો હતો. તે મારો વધ કરશે તેમ કહેતો હતો. ઉપર પ્રમાણેનું મારું વક્તવ્ય સાંભળી હરિદાસે જોરથી હાસ્ય કર્યું અને કહ્યું, તું ખેંચે તે ખરું? ના કે આ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતા અનેક આધ્યાત્મિક માર્ગના આદિગુરુ દત્ત ભગવાન જ છે. તેઓ ભવિષ્યમાં બનનારી બધી ઘટનાઓ જાણે છે. તેમની સામે આપણે એકદમ ક્ષુદ્ર છીએ. પત્રિકામાં અનિષ્ટકાળ બતાવવામાં આવ્યો હોય તો પણ ગુરુદેવ તેના શિષ્યને ઘોર માનસિક ત્રાસ અપમાન સહન કરવાની શક્તિ પ્રદાન કરવા જાય છે. ઘોર કષ્ટમાંથી બહાર કાઢી તેના કર્મનો ક્ષય કરી તેને પુનર્જીવન આપે છે. તે જ પ્રમાણે અવતારી પુરુષ તેમના આશ્રિતોના દુઃખ દૂર કરી તેમની આધિવ્યાધિ ઓછી કરી તેમને પુનર્જન્મ પ્રદાન કરે છે. દત્તાત્રેય પ્રભુ તેમના ભક્તોને પ્રાણ શક્તિ આપે છે અને તેમનો નિત્ય નિવાસ જ્યાં હોય છે તેવા ઔદુંબર વૃક્ષમાંથી નીકળતી પ્રાણ શક્તિ દ્વારા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. અલ્પ બુદ્ધિવાળા સાધકો માત્ર એવું સમજે છે કે તેમના શરીરમાં સ્થિત પ્રાણ શક્તિને લીધે તેઓ સહી સલામત જીવે છે. સાચી વાત એ છે કે તે પ્રાણ શક્તિ ઔદુંબર વૃક્ષમાંથી નીકળી ભક્તનો શરીર વ્યવહાર ઉત્તમ રીતે જાળવી શકે છે. ભક્ત જો મરણાસન્ન અવસ્થામાં હોય ત્યારે ઔદુંબર વૃક્ષમાંથી નીકળેલી પ્રાણશક્તિ ભક્તના શરીરમાં પ્રતિષ્ઠિત થાય છે અને ભક્તનું આયુષ્ય થોડું વધે છે. આ પ્રાણશક્તિ પરિપૂર્ણ હોય છે કારણ કે પ્રત્યેક ઔદુંબર વૃક્ષમાં સૂક્ષ્મ રૂપથી શ્રી દત્તાત્રેય પ્રતિષ્ઠિત હોય છે. હરિદાસે કથન કરેલું વૃત્તાંત આશ્ચર્યચકિત કરનાર હતું. કૃષ્ણદાસ નામનો એક વેપારી તે માર્ગે જતો હતો. હું તે ઔદુંબર વૃક્ષને ખૂબ જ પ્રેમ અને ભક્તિભાવથી ઉછેરતો હતો. આવી પરિસ્થિતિમાં થોડાક દિવસો પસાર થયા. અમારા દૂરના એક સગા રેશમી કાપડનો વેપાર કરતા હતા. તેઓ હવે વૃદ્ધ થયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. મારા પ્રતિ તેમનો સ્નેહ હતો. તેઓ અમારા ઘરમાં રહેવા આવ્યા. તેમણે મને થોડા પૈસા આપીને મને રેશમી કાપડનો વેપાર કરવા સલાહ આપી. તેઓ પણ અમારા આંગણામાં રોપેલા ઔદુંબર વૃક્ષને ભક્તિભાવથી પ્રદક્ષિણા કરી દત્ત ભગવાનની આરાધના કરતા. અમારા ઘેર કોઈ પણ પ્રકારની આપત્તિ કે સંકટ આવે તો ઔદુંબરની પ્રદક્ષિણા કરી અમારું દુઃખ નિવારણ કરવા વિનંતી કરતા. અમારી દત્ત ભગવાનની પ્રાર્થના સાંભળતા. અમારા સંકટો દત્ત કૃપાથી દૂર થતા
અને દત્ત ભગવાનની બાધા કે માનતા રાખતા ત્યારે તે ઔદુંબર વૃક્ષ તરફથી તે પૂરી થતી હતી. ઔદુંબર વૃક્ષની સેવા કરવી એટલે દત્ત ભક્તિનો એક ભાગ જ હતો. ઘરમાં આંગણામાં ઔદુંબર હોવો એટલે સાક્ષાત દત્તાત્રેય ભગવાન જ ઘરમાં હાજર રહેવા બરાબર હતું. ઔદુંબરનો મહિમા જેટલો વર્ણવીએ તેટલો જ ઓછો છે. પાપ કર્મના ફળ તરીકે કાંટાળા વૃક્ષનો જન્મ. હું વેપાર નિમિત્તે આંધ્રપ્રદેશ પહોંચ્યો. સદભાગ્યે હું પીઠિકાપુરમ ક્ષેત્રે આવી પહોંચ્યો. મેં બાપનના અરેલુનું ઘર શોધી કાઢ્યું. તે સમયે શ્રીપાદ પ્રભુ બાપનના અરેલુ સાથે આંગણામાં બેઠા હતા. તેમના પ્રાંગણમાં એક કાંટાળું ઝાડ હતું. તે ઝાડને શ્રીપાદ પ્રભુ ખૂબ શ્રદ્ધાભાવથી પ્રતિદિન પાણી પાતા. બાપનના અરેલુએ શ્રીપાદને જિજ્ઞાસાવશ પૂછ્યું, આ કાંટાળું ઝાડ તને આટલું પ્રિય કેમ? કલ્પવૃક્ષ હોય અને તેને પાણી પાયું હોય તો તે યોગ્ય ગણાય, પણ આ કાંટાળા ઝાડને શ્રદ્ધાભાવથી પાણી પાયું તો તેનું શું, અને ન પાયું તો તેનું શું? તે ઝાડ તો વૃદ્ધિ પામવાનું જ છે. શ્રીપાદ પ્રભુએ જવાબ આપતા કહ્યું, દાદાજી, આ કાંટાળું ઝાડ પૂર્વજન્મના આપણા પૂર્વજ વિશ્વાવધાની હતા. સ્વયંભૂ દત્તાત્રેય બાપનના અરેલુના પૌત્ર રૂપે અવતર્યા છે. શ્રીપાદ પ્રભુ, આ કેટલું આશ્ચર્યકારક છે. પરંતુ વિશ્વાવધાનીને એ ગમતું નહીં. તેઓ પરિહાસથી એટલે ઉપહાસથી કહેતા, આ કેટલો દેવદ્રોહ, દેવપણું પોતાનામાં આરોપણ કરવું. તેઓ જ જાણે આ જન્મે કાંટાળા ઝાડ રૂપે આપણા આંગણામાં જન્મ્યા છે. હું માતાજી, મોટાભાઈ શ્રી વિદ્યાધરી, રાધા સુરેખા, વેંકટ સુબૈયા શ્રેષ્ઠીના ઘેર અને નૃસિંહ વર્માના ઘેર ખૂબ જ પ્રેમભાવથી ભોજન કરતા હતા. આવું અમારું પ્રેમભર્યું વર્તન અને ભોજન વિશ્વાવધાની દાદાને બિલકુલ ગમતું નહીં. તેઓ ક્રોધ અને દ્વેષભાવથી કહેતા, મલ્લાદી અને મંદગોટા, આ બંને કુટુંબના જે લોકો એકબીજાને ધર્મ ભ્રષ્ટ કરે છે તેમને વિપ્ર સમાજમાંથી બહિષ્કૃત એટલે ન્યાત બહાર મૂકો. અને આજે તે દાદા કાંટાળા વૃક્ષ રૂપે અહીં વિદ્યમાન છે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રત્યક્ષ દત્તાત્રેય છે તેનું પ્રમાણ શું? એમ તર્ક વિતર્ક કરનાર વિશ્વાવધાની દાદા કાંટાળા ઝાડ રૂપે જન્મ્યા છે. તેનું ઉદાહરણ આપી શ્રીપાદ પ્રભુ અવતારી પુરુષ કે સત્પુરુષોને ગમે તેમ ન બોલવા સમજાવે છે. શ્રીપાદ પ્રભુ કહેવા લાગ્યા, મારા માતાજી સર્વ સૌંદર્ય સ્વરૂપિણી સુમતી મહારાણી શ્રેષ્ઠી ફોઈની દીકરી જ માનતા. એક દિવસ તેમણે શ્રેષ્ઠીએ સુમતી મહારાણીને સન્માનથી આમંત્રણપૂર્વક જમવા બોલાવ્યા અને નૂતન વસ્ત્ર આદિ આપી તેનું સન્માન કર્યું. આથી તેમનો જન્મ ધન્ય થયો એમ તેમને લાગ્યું. નરસિંહ વર્મા દાદાને વિશ્વાવધાની હંમેશા ખૂંચે તેમ કઠોર શબ્દો બોલતા. તેઓ તેમના દાદાની મૃત્યુ પછીની ઉત્તરક્રિયા વ્યવસ્થિત રૂપે ન કરી અને તેમનો પાપભાર ખૂબ જ વધવાથી તેમને કાંટાળા ઝાડ રૂપે જન્મ લેવો પડ્યો. તે કાંટાળા ઝાડને જોઈને મને પૂર્વનું વૃત્તાંતનું સ્મરણ થતા શ્રીપાદ પ્રભુને તેમની દયા આવી. પ્રભુએ તે ઝાડ પર જળ પ્રોક્ષણ કર્યું અને પ્રાંગણ બહાર આવ્યા. શ્રીપાદનું મનોહર રૂપ મુગ્ધ કરે તેવું હતું. મારો આનંદનો ઉછાળો મારવા લાગ્યો અને તે આનંદાશ્રુ રૂપે બહાર પડ્યો. મેં શ્રીપાદ પ્રભુના દિવ્ય ચરણ કમળ પર પોતાનું મસ્તક અત્યંત વિનમ્ર થઈને ભક્તિભાવથી મૂક્યું. શ્રીપાદે ખૂબ જ વાલપૂર્વક મારા હાથ પર હાથ ફેરવ્યો અને કહ્યું, હે ગુરુચરણ, ઉઠ. શું ગાનપણ માંડ્યું છે? તું પુનર્જન્મ લઈને મારી પાસે આવ્યો છે. હું કપડાનો વેપારી છું તેમ જાણી બાપનના આરેલું બોલ્યા, અમારા નાનકડા છબીલા માટે તારી પાસે કપડાં છે? મેં શ્રીપાદની ઉંમર પ્રમાણે શોભે તેવા વસ્ત્ર કાઢી આપ્યા. શ્રીપાદ પ્રભુ ભક્ત ગુરુચરણના ઘરમાં લઈ ગયા અને તેઓએ કહ્યું, તને હવે એક ગમ્મત બતાવશું, તે જુઓ. તેમની સાથે બાપનના આરેલું પણ હતા. શ્રીપાદ પ્રભુ તે બધાને કાંટાળા છોડ નજીક લઈ ગયા. તેઓ છોડને ઉદ્દેશીને બોલ્યા, હે વિશ્વના એટલે કે વિશ્વવધાની, હે વિશ્વના દાદાજી, તમારા પુત્રે શ્રદ્ધા રહિત શ્રાદ્ધ કર્મ કર્યું અને બાપનના આરેલું જેવા સાત્વિક મહાપુરુષની અકારણ નિંદા કરવાને લીધે તમને કાંટાળા ઝાડનો જન્મ લેવો પડ્યો છે. આ ગુરુચરણ તમારા ગતજન્મનો પુત્ર છે. તેના દ્વારા તમારી ઉત્તર ક્રિયા શ્રદ્ધા અને ભાવપૂર્વક કરાવી લઈશ. તે માટે તમારી સંમતિ છે ને? શ્રીપાદ પ્રભુનું ઉપર પ્રમાણેનું વક્તવ્ય સાંભળી અમે બધા આશ્ચર્યચકિત થયા. તે કાંટાળા છોડને આચ્છાદિત વિશ્વાવધાનીના પ્રેતાત્માએ જવાબ આપ્યો, તે કરતાં મોટું ભાગ્ય કયું હોઈ શકે? શ્રીપાદે તે ગુરુચરણને તે કાંટાળા છોડને ઉખેડીને તેને અગ્નિ આપવા કહ્યું. શ્રી ગુરુચરણે શ્રીપાદ પ્રભુના કહેવાથી તે કાંટાળા છોડને ઉખેડીને અગ્નિદાહ આપ્યો.
તે પછી સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી પ્રભુએ તેને જે રીતે ભસ્મ લેપન કરવા કહ્યું તે સમયે શ્રીપાદે કહ્યું, ભગવાન શંકર જે ભસ્મ ધારણ કરે છે તે મહાન યોગી, મહાન તપસ્વી, મહાન ભક્ત અથવા સિદ્ધ પુરુષના મૃત્યુ પછી તેમના શરીરના દહન પછી શરીરની વિભૂતિ હોય છે. શિવ પ્રભુના તેજોમય વલયમાં તે મહાત્માઓ વિશ્રામ કરે છે. વાનર, સર્પ અને ગાય આ પશુઓની આપણા હાથે અજાણતા હત્યા થાય તો તેમની ચોક્કસપણે ઉત્તર ક્રિયા કરવી, તેમનું શ્રદ્ધાપૂર્વક દહન કરી અન્નદાન કરવું. મંત્રપૂર્વક કોઈ પણ વિધિ ઉચ્ચાર કરવાની જરૂર નથી. આપણા કોઈ પણ પૂર્વ ઋણાનુબંધથી કોઈ પણ જીવની અજાણતા હત્યા થાય છે તો તેનું શ્રદ્ધાપૂર્વક દહન કરવું. આમ કરવાથી પાપ કર્મનો નાશ થાય છે અને તે પ્રાણીઓને સદગતિ મળે છે. પુરાતન કાળમાં ગૌતમ નામે એક મહાન ઋષિ થઈ ગયા. તેમની પત્ની અહલ્યા એક મહાન પતિવ્રતા સ્ત્રી હતી. તેમણે વિશ્વ શાંતિ માટે કરોડ કમળોનો યજ્ઞ કર્યો હતો. ગૌતમ મહર્ષિ પોતાના તપોબળથી ઘરની સામે અનાજનો પાક ઉગાડતા. મનુષ્યને આહાર વગર જીવવું વ્યર્થ છે. મહર્ષિ ગોધનની પણ વૃદ્ધિ કરતા અને ગોમૃત જેવા પદાર્થની પણ નિર્મિતિ કરતા. શ્રીપાદ પ્રભુએ કહ્યું, યજ્ઞ, યાગ ન કરવાને લીધે વિશ્વનિયંતા દેવતા અને માનવ આ ત્રણેય વચ્ચેના પરસ્પર સહકાર્યથી ચાલતું જીવન નિરર્થક થઈ ગધર્મ ગ્લાનિ થાય છે. માયાના નિવારણ માટે, ગોહત્યાનું પાતક નિવારણ માટે ગોદાવરી નદી ગૌતમ ઋષિની સહાયથી પૃથ્વી પર અવતરિત થઈ. તેમના આ મહાન કાર્યને લીધે સર્વ મનુષ્ય સમુદાય તેમનો અત્યંત ઋણી છે. વિશ્વાવધાની ગૌતમ ગોત્રમાં જ જન્મ લીધો હતો, પરંતુ તેમનો સંબંધ ગોત્રમાં જન્મ લેવા પૂરતો જ સીમિત હતો. ત્રેતાયુગમાં પીઠિકાપુરમ ક્ષેત્રે સાવિત્રી કાટક નામના યજ્ઞ આયોજનમાં ગૌતમ મહર્ષિનું મુખ્ય યોગદાન હતું. વિશ્વાવધાનીને ભાગ્યથી જ પીઠિકાપુરમ ક્ષેત્રમાં જન્મનો લાભ થયો અને અત્યંત દુર્લભ એવું મારું શ્રીપાદ પ્રભુનું દર્શન થયું. તે અયોગ્ય હોવા છતાં મારી કરુણા અને પ્રેમને લીધે તેને સદગતિ મળી. આ સદગતિ શ્રી દત્તાત્રેય પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થઈ. ઋણાનુબંધ ન હોય તો કૂતરો પણ નજીક આવતો નથી. આપણી પાસે કોઈ મદદ માંગવા આવે તો શક્ય એટલી મદદ કરવી, શક્ય ન હોય તો મધુર વાણીથી પોતાની અસમર્થતા વ્યક્ત કરવી, પરંતુ નિષ્ઠુર ન થવું. જો તમે કઠોરતાથી વર્તશો તો સર્વભૂતોમાં એટલે પ્રાણી માત્રમાં ચૈતન્ય રૂપથી વાસ કરનાર હું પણ તમારી સાથે તેવા જ પ્રકારનું વર્તન કરીશ. તમે જે રીતે લોકો સાથે વર્તન કરશો તે જ પ્રમાણે લોકો તમારી સાથે વર્તન કરશે. આ સંપૂર્ણ સૃષ્ટિમાં સત્યનું એકમાત્ર મૂળ કારણ હું જ છું. હું સર્વ સત્યનું સર્વમય પરમ સત્ય છું. વેદોમાં પણ કહ્યું છે કે જ્ઞાનનું અંતિમ સત્ય બ્રહ્મ છે. શ્રીપાદ પ્રભુનું આ પ્રમાણેનું વક્તવ્ય સાંભળી બાપનના રેલોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. શ્રીપાદે તે અશ્રુઓને પોતાના કોમળ હાથથી લૂછતા કહ્યું, દાદાજી, તમે હંમેશા મારા ધ્યાનમાં છો જ. તમારો જન્મ ધન્ય છે. હું આગામી નૃસિંહ સરસ્વતી અવતાર સમયે હૂબહુ તમારા જેવું રૂપ ધારણ કરીશ. આ વચન ત્રિવાર સત્ય છે. આમ કહેતા શ્રીપાદ પ્રભુએ બાપનના આરેલીનો હાથ પોતાના હાથમાં લીધો હતો. તે સમયે બાપનના આરેલીએ શ્રીપાદને પોતાના મનની શંકા પૂછતા કહ્યું, શ્રીપાદ, મારા મનમાં કેટલાય સમયથી એક શંકા ઘર કરી ગઈ છે, તેને દૂર કરીશ? શ્રીપાદે ચિરહાસ્ય કરી કહ્યું, શંકાનું સમાધાન હું 10 વર્ષનો બાળક કેવી રીતે કરી શકીશ? છતાં પ્રયત્ન કરી જોઈશ. હવે બાપનના આરેલીએ પૂછ્યું, સૃષ્ટિ, સ્થિતિ અને લયના કરતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ દેવતા છે ને? શ્રીપાદે કહ્યું, હા હા, તેમાં કોઈ શંકા નથી. હા, તે છે જ. તેમની સ્ત્રી શક્તિ સ્વરૂપ સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી છે ને? શ્રીપાદે હકારમાં ડોક હલાવી. બાપનના આરેલીએ પૂછ્યું, આ ત્રિમૂર્તિ અને તેમની ત્રણેય શક્તિઓનું નિર્માણ કરનારી આદિ પરાશક્તિ છે ને? શ્રીપાદે હા પાડી. બાપનના આરેલીએ ખુલાસો પૂછતા કહ્યું, તો પછી આ બધી શક્તિ સહિત ત્રિપુટી સામે તું કોણ છે? તું હંમેશા મારા બાંધવોને કહે છે કે તે વાસવી કન્યા કોણ, અને તમે બંને ભાઈ બહેન છો, તેનો કોઈ શાસ્ત્ર આધાર? શ્રીપાદ સર્વદેવતા સ્વરૂપ અને સર્વદેવતાનું મૂળ શ્રીપાદ પ્રભુ જ. આમ એક પછી એક અનેક પ્રશ્નો સાંભળી શ્રીપાદ પ્રભુ મુક્તપણે હસ્યા અને બોલ્યા, દાદાજી,
અત્યારે જ તમારી દ્રષ્ટિ સમક્ષ કાંટાળા છોડને સદગતિ આપી. મેં કરેલા કાર્ય માટે કોઈ શાસ્ત્ર પ્રમાણ છે તેને માટે આ પ્રકારે કોઈ ઈલાજ નથી. હું યોગી હોય સર્વક્રિયામાં હોઉં છું, તેથી હું કોઈ પણ ભૂમિકામાં સમરસ થાઉં છું. સૃષ્ટિ એ મારી માયા જ છે અને તેને જ આપણે સૃષ્ટિ કહીએ છીએ. સંપૂર્ણ સૃષ્ટિમાં એક જ ભગવત ચૈતન્ય વ્યાપી રહ્યું છે. ભગવત ચૈતન્ય વિવિધ સ્થિતિમાં અને વિવિધ અવસ્થામાં પરિણામને વશીભૂત થઈને રહ્યું છે. આ પરિણામ ચક્ર અનુભવવા મળે છે. આ કાળની ગણના આકાશના સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહોના ગતિમાનથી જાણી શકાય છે. અત્રિ મહર્ષિને ત્રિકાળનું અને ત્રણેય અવસ્થાનું જ્ઞાન હતું. અનસૂયા માતા આ સૃષ્ટિની એક મહાન પતિવ્રતા તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીપાદ પ્રભુ કહે છે કે મને સૃષ્ટિ, સ્થિતિ અને લય તેમજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ તે દેહ વિશે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનો એક જ કાળમાં અનુભવ થાય છે. આથી હંમેશા મારો વર્તમાન જ હોય છે. ઘટના બની ગઈ, તે ઘટના બની રહી છે અને ભવિષ્યમાં ઘટનાર ઘટનાઓ, આ બધું હું એક જ કાળમાં અનુભવું છું. આવી સ્થિતિમાં ત્રિમૂર્તિ, ત્રિશક્તિ મારામાં સ્થિત હોવી એ આશ્ચર્યની વાત નથી. ત્રિમૂર્તિ, ત્રિશક્તિ સૃષ્ટિના પહેલા આદિ પરાશક્તિ રૂપે હતી. આ વાત તદ્દન સાચી છે. હું અને આદિ પરાશક્તિ બંને અભિન્ન છીએ. તેમાંથી એક સૂક્ષ્મ અંશ હોવાથી સમસ્ત સૃષ્ટિના માતૃગર્ભમાં એક મહાસંકલ્પ આદિ પરાશક્તિ રૂપે વિલસે છે. તે જ બ્રહ્મયોની સ્વરૂપ છે. તેમાંથી જ ત્રિમૂર્તિ અને ત્રિશક્તિનો આવિર્ભાવ થયો. તે આદિશક્તિનું નિર્માણ કરવાનો સંકલ્પ હોય કે સૃષ્ટિ રચનાનો સંકલ્પ હોય, તે કેવી રીતે સંભવી શકે છે? તેની પ્રબોધન શક્તિ હું જ છું. આથી મહાસંકલ્પ સ્વરૂપ પણ હું જ છું. તે મહાસંકલ્પ સિદ્ધિ માટે જ આદિ પરાશક્તિનો આવિર્ભાવ થયો. ત્રિશક્તિનો આવિર્ભાવ થયો. તે મહાસંકલ્પ રૂપ જ પરમ ગુરુ સ્વરૂપ છે. આ અત્યંત રહસ્યપૂર્ણ વિષય છે. આ મહાન સંકલ્પ સ્વરૂપમાં સંકલ્પ ભળતા તે તત્કાળ સિદ્ધ થાય છે. સંકલ્પ થવો અને સિદ્ધિ મળવી એ બંને એક જ સમયે થતું હોય છે. સર્વશક્તિને એકત્ર રાખનારી મૂળ શક્તિ હું જ છું. સૃષ્ટિનો માતા શિશુ સંબંધ, પિતા પુત્ર સંબંધ, પતિ પત્ની સંબંધ, ભાઈ બહેન સંબંધ, આ બધા અનિવાર્ય સંબંધો છે. આ પવિત્ર સંબંધોના આદર્શ સ્વરૂપ દેવી દેવતા પૃથ્વી પર અવતરણ કરે છે. જીવ એટલે માયાની શક્તિ. માયાથી અતીત જે મહાન શક્તિ છે તે હું છું. માયા શક્તિ હોય કે મહાશક્તિ હોય, તે યોગ શક્તિને લીધે જ ફળ રૂપ થાય છે. જે મહાશક્તિ સ્ત્રી સ્વરૂપમાં વાસ્તવિક કન્યકા તરીકે ઓળખાય છે, તે મહાશક્તિ પુરુષ સ્વરૂપમાં શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં અવતરી છે. આ બંને શક્તિનો આવિર્ભાવ પણ મહાસંકલ્પને અનુસરીને જ છે. આદિ પરાશક્તિની અથવા મૂળ દત્ત સ્વરૂપની આરાધના કરતા ત્રિમૂર્તિ અને ત્રિશક્તિ અંતરલીન થાય છે. આ દૈવી સંબંધોની અને તેમના તત્વોની તે સ્થિતિની અનુભૂતિ કેવળ સાધના સંપન્ન જીવોને જ જાણવા મળે છે. શ્રીપાદ પ્રભુની આરાધના કરનારા સાધકોના પાપનું નિવારણ મૃગ પાસે જઈ તેને સંસ્કૃત વ્યાકરણનો બોધ કરવો નિરર્થક છે. તે નીચ યોનિમાંથી મુક્તિ મેળવવી હોય તો માનવ જન્મમાં મળતી સમર્થતા પ્રાપ્ત કરી યોગ્ય વ્યક્તિ પાસેથી સંસ્કૃત વ્યાકરણ શીખવું જોઈએ. મારો પ્રત્યેક જીવ સાથે અંતર્ગત સંબંધ હોવાથી હું જીવના સંસ્કાર અને મલિનતા સ્વીકારું છું. પ્રતિદિન આચરેલી સ્નાન, સંધ્યાના જપ આદિના લીધે જીવોની મલિનતા દગ્ધ કરી હું તેમને તે પરિણામથી મુક્ત કરું છું. વાસ્તવિક રીતે જોતા મારી પૂજા કરવાની આવશ્યકતા નથી. મારી આરાધના કરનાર ભક્તોના પાપ સંસ્કાર હું આકર્ષિત કરી લઉં છું. ભક્તોએ પોતપોતાના કુળ દૈવતની પૂજા કરતા તે મારા સ્વરૂપની સ્થૂળ પૂજા થશે. તે પૂજા કરવાથી મળનારું મહાફળ મારી આરાધના કરનાર ભક્તોને હું અર્પણ કરું છું. તમે ભક્તો કર્મ ન કરો તો તમને તેનું ફળ મળવું મુશ્કેલ છે.
આથી હું જાતે તપશ્ચર્યા અને મહાપુણ્ય કર્મનું આચરણ કરું છું. હું અનંત ચૈતન્ય હોવાથી ઉત્તમ કર્મ કરનાર સાધકોને તેમની યોગ્યતા અનુસાર કર્મનું ફળ તત્કાળ મેળવી આપું છું. મારું આદિ ગુરુ સ્વરૂપ છે. માતા પિતા ધન દોલતના વારસ પુત્રો હોય છે, તે જ પ્રમાણે શિષ્યો ગુરુની તપોશક્તિના વારસદાર હોય છે. ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે મનુષ્યને માટે કર્મ કરવું અનિવાર્ય છે. મારી તપ આરાધનાની સમાપ્તિ નથી. શ્રી દત્તાત્રેય પ્રમાણે હું સુલભ પ્રાપ્ત દૈવત છું. બીજા દેવ દેવતા ભક્તોએ કરેલી તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈ તેમને વર પ્રદાન કરે છે. ગુરુ સ્વરૂપ એવા શ્રી દત્તાત્રેય તેમના શિષ્યોના વર પ્રાપ્ત કરવાના માર્ગની અડચણો, વિઘ્નો અને દુષ્ટ શક્તિઓને પોતાના તપોબળથી દૂર કરે છે. તે અનુગ્રહ કરનાર પરમ કરુણામૂર્તિ સ્વરૂપ છે. દાદાજી મને ભક્તો સ્મરણ કરતા જ પ્રસન્ન થનાર દેવતા તરીકે ઓળખે છે. સ્મરણ માત્ર સંતુષ્ટાય, સ્મરણ માત્રથી સંતુષ્ટ થનાર. બધાનું મૂળ ગુરુરૂપ હું જ છું. તે ગુરુરૂપ મહાન કરુણાથી અવતરિત થયેલું પરમ ગુરુતત્વ સ્વરૂપ હોવાથી આ અવતારની સમાપ્તિ નથી. મારા ભક્તોએ પાડેલા સાધનો હું તત્કાળ જવાબ આપું છું. મારા ભક્તોનો સાધ ક્યારે આવે તેની વાટ જ હું જોઉં છું. સાધકે મારા પ્રતિ એક ડગલું ભર્યું હોય તો હું સામે 100 ડગલા ચાલીને જાઉં છું. આંખોની પાપણો જેમ આંખનું રક્ષણ કરે છે, તે જ રીતે હું ભક્તોની કાળજી લઈ તેમને સંકટોથી, મુશ્કેલીઓથી બચાવું છું. આ મારી સહજ પ્રવૃત્તિ છે. શ્રીપાદ પ્રભુના વક્તવ્ય પછી મેં તેમને પ્રશ્ન કર્યો, હે મહાગુરુ, મેં સોમલતા અને સોમયાગ વિશે ઘણા માણસો દ્વારા સાંભળ્યું છે. કૃપા કરી આ વિશે આપ પ્રકાશ પાડો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, સોમલતા એ સંજીવની વનસ્પતિ છે એમ કહેવાય છે. તારે જોવી છે? એમ પ્રભુએ પ્રશ્ન કરતા મેં ડોક હકારમાં હલાવી. તે જ ક્ષણે શ્રીપાદ પ્રભુના હાથમાં સંજીવની વેલ પ્રગટ થઈ. તેમણે તે વેલ મને માનપૂર્વક આપી અને તે તેમનો દિવ્ય પ્રસાદને પૂજા મંદિરમાં સંગ્રહી રાખ્યો છે. શ્રીપાદ પ્રભુએ વાતને સમજાવતા કહ્યું, આ સંજીવની વનસ્પતિ હિમાલયની પર્વતમાળાઓમાં કાશ્મીરના માનસરોવર પાસે, સિદ્ધુ નદીના ઉગમ સ્થાન પાસે, મલ્લિકાર્જુન પ્રભુનો નિત્ય નિવાસ જ્યાં છે તે શ્રીશૈલ પર્વત પર, સહ્યાદ્રી, મહેન્દ્ર, દેવગિરી, વિંધ્ય પર્વત શ્રેણી, બદ્રી અરણ્ય પ્રાંતમાં મળે છે. આ વેલના મૂળિયાથી જ લક્ષ્મણની મૂર્છા દૂર થઈ હતી. આ વનસ્પતિના સેવનથી અનેક પ્રકારના અસાધ્ય રોગો દૂર થાય છે. તેનો પગે લેપ કરવાથી આકાશગમન સિદ્ધિ પ્રાપ્ત થયા જેવું લાગે છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે અને નેત્રકાંતિ વધે છે. શ્રવણ શક્તિ સુધરે છે. તેના મૂળિયાના પ્રભાવથી અગ્નિ ભય, જળ ભય અને વિષ ભય દૂર થાય છે. આ મૂળિયાના પ્રભાવથી અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સંજીવનીના છોડને શુક્લ પક્ષના પ્રારંભથી રોજ એક પાંદડું ઉગે છે અને પૂનમના દિવસ સુધી 15 પાંદડા આવે છે. કૃષ્ણ પક્ષની શરૂઆત થતાં રોજ એક એક પાંદડું ઓછું થાય છે. અમાવસ્યાના દિવસે ઝાડ સુકાઈ જાય છે. આ સુકાયેલા ઝાડની એક ડાળી રાત્રે પાણીમાં પલાળી મૂકતા તેમાંથી પ્રકાશ બહાર ફેંકાય છે. સહ્યાદ્રી પર્વતમાળા, ભીમાશંકર પર્વત પાસે ક્રૂર મૃગ આ સંજીવની મૂળિયાનું રક્ષણ કરે છે. અમાસની રાત્રિએ પણ તે દિવ્ય કાંતિથી ચમકનારી સંજીવનીના મૂળિયા શોધવા સહેલું થઈ પડે છે. શ્રીપાદ પ્રભુ કહે છે કે હે ગુરુચરણ, આ પ્રકારની 24 દિવ્ય વનસ્પતિઓ છે. આ સર્વ અત્યંત પવિત્ર વનસ્પતિઓ છે. તેનો આશ્રય દેવતા શક્તિ પણ લે છે. પવિત્રતાપૂર્વક વેદ મંત્રનો ઉચ્ચાર કરતા કરતા ખૂબ જ વિનમ્ર ભાવથી આ વનસ્પતિઓને ચૂંટવી જોઈએ. 24 દિવ્ય વનસ્પતિના નામ નીચે પ્રમાણે છે: સોમ, મહાસોમ, ચંદ્ર, અંશુમાન, મંજુવાન, રજિત પ્રભુ, દુર્વા, કન્યાન, શ્વેતાન, કનકપ્રભા, પ્રતાનવાન, લાલેવૃત, કરદીર, અંશવાન, સ્વયંપ્રભા, રુદ્રાક્ષ, ગાયત્રી, એષ્ટમ, પાવત, જગત, શાકર, અનિષ્ટમ, રૈક્ત, ત્રિપાદ ગાયત્રી.
હું શ્રીપાદ પ્રભુની રજા લઈ પીઠિકાપુરમ જવા નીકળ્યો. મેં શંકર ભટ્ટને આ વૃત્તાંત વિવરણ કરી ગયો. મહાગુરુનો માનસ સંચાર પૂર્ણ થયો અને તેમના દર્શનથી ધન્ય થયો. મને તેમના દિવ્ય હાથોથી ફળનો પ્રસાદ પ્રાપ્ત થયો. શ્રીપાદ પ્રભુએ મને આજ્ઞા કરી, કૃષ્ણા નદી પાર કરીને માંચલ ગામે જા. તે ગામની ગ્રામ દેવતા તને આશીર્વાદ આપશે. તેનો આશીર્વાદ લઈને ફરી તમે કુરુગુડ્ડી આવો. તમે મારા સમીપ હો કે દૂર હો, મારું તમારા તરફ હંમેશા ધ્યાન હોય છે. તેને હંમેશા યાદ રાખજો. ભવિષ્યમાં આ માંચાલ ગામ વિશ્વવિખ્યાત થશે. એક મહાન પુરુષના સમાધિને લીધે આ ગામ પ્રસિદ્ધ થશે. તે મહાપુરુષની લીલા અદ્ભુત હશે. પીઠિકાપુરમ સ્થૂળ દ્રષ્ટિથી જોતા એક છે અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા અલગ છે. સુવર્ણ પીઠિકાપુરમથી મારા શરીર ફરતે તેજો વલય સુપ્રતિષ્ઠિત છે. કોઈ પણ યોગનો સાધક, મંત્ર, લય, હઠ, રાજયોગ, કોઈ પણ દેશનો સાધક, કોઈ પણ કાળની વ્યક્તિ હોય, મારા નેત્ર કટાક્ષથી તેનું ચૈતન્ય સુવર્ણ પીઠિકાપુરમમાં સુપ્રતિષ્ઠિત થાય છે. આ યોગ દ્રષ્ટિ ધરાવતા ભક્તોની સમજનો વિષય છે. સુવર્ણ પીઠિકાપુરમમાંથી જીવન ચૈતન્યને સ્થાન સંપાદન કરી લેનાર બધા જ ભક્તો ધન્ય છે. તેમને હું જન્મે જન્મે સંભાળતો રહીશ. મારા પિતા જેવા હે શંકર ભટ્ટ, અનેક શત સંવત્સર પછી મારા પ્રાંગણમાં મહાસંસ્થાન ઊભું થવાનું છે. તે મારા દાદાના ઘેર જ્યાં મારો જન્મ થયો હતો તે સ્થળે ઔદુંબર વૃક્ષની છાયામાં ઊભું થશે. મારો આગામી અવતાર શ્રી નૃસિંહ સરસ્વતી નામથી થશે. તે અવતારની મૂર્તિ પણ આ મહાસંસ્થાનમાં સ્થાપિત થશે. શ્રીપાદ પ્રભુએ ફરી કહ્યું, જુઓ, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. આમ કહી તેમણે ગુરુચરણના અને મારા ભ્રુમધ્ય પર સ્થિર દ્રષ્ટિ કરી. તે સુંદર દ્રશ્ય જોઈ અમે ધન્ય થયા. તેમનો સંકલ્પ અમોઘ છે, તેમની લીલા અદ્ભુત છે. અમે આગળ પ્રસ્થાન કરવા નીકળ્યા ત્યારે શ્રીપાદ પ્રભુએ કહ્યું, વશિષ્ઠ ઋષિનો અંશ હોય તેવો એક ભક્ત મારા સંસ્થાનમાં પૂજારી તરીકે આવશે. શ્રીપાદ શ્રી પ્રભુનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી પ્રભુનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 20 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. પ્રણામ.